ખાસ બાળકોને ટૂંકા ગાળાની મહેનતથી અને પોતે બાળકો જાતે તૈયારી કરી અને સરસ મજાનું આવું પરફોર્મન્સ આપે છે. જ્યાં જ્યાં જરૂર પડે એના તાળીઓના નાદથી આપણે એને વધાવશું. કાર્યક્રમને આગળ વધારતા આપણી આ કાઠિયાવાડી ભોમ, આપણી આ સૌરાષ્ટ્રની ભોમ કહેવાય છે ને કે સોરઠ ધરા જગજૂની ઊંચો ગઢ ગિરનાર, સોરઠ ધરા જગજૂની ઊંચો ગઢ ગિરનાર. અહીં તો પાણે પાણે વાતો પડી એવી ગાંડી અમારી ગીર. આવી સોરઠ ધરાનું આપણું આ પરગણું અને આ પરગણામાં સરસ મજાની આપણી ભારતીય સંસ્કૃતિને મોભાદાર મહેમાનોને આપણે આગતા સ્વાગતા કર્યા. પણ આ શાળાના બાળકો કે અમારે પણ સ્વાગત કરવું છે. કઈ રીતે? તો આવો આ બાળકોની કાલીઘેલી ભાષામાં સરસ મજાની અભિનય દ્વારા આ આપણને કહેવાય છે ને કે કોયલને કુંજ વિના ન શોભે, કોયલને કુંજ વિના ન ગમે, ભમરાને ગુંજન વિના ન ગમે. કોયલને કુંજ વિના ન ગમે, ભમરાને ગુંજન વિના ન ગમે. તમે બધા તો અમારા મોંઘેરા મહેમાન છો. અમે આ શાળા પરિવાર વતી તમને આવકારીએ નહીં તો એ કેમ ચાલે? તો આવું સરસ મજાનું સ્વાગત ગીત લઈને આપણી વચ્ચે આવે છે ધોરણ 6 થી 8 ના બહેનો. અને આ સ્વાગત ગીતના શબ્દો છે શુભ દિન આયો, શુભ દિન આયો, શુભ દિન આયો. મહેમાનોને માન દલભર દીધા નહીં, મહેમાનોને માન દલભર દીધા નહીં. એ તો ઘર નહીં પણ મહાન સાચું સોરઠિયો ભણે. પણ નહીં, આપણે તો સાચા સોરઠી છીએ. આપણે આપણા સ્વાગત ગીતને વધાવી અને સરસ મજાના માનવંતા સૌ મહેમાનોને આવકારવા માંગીએ છીએ. ધોરણ 6 થી 8 ના બહેનો આપણી વચ્ચે રજૂ કરે છે સ્વાગત ગીત, જેના શબ્દો છે શુભ દિન આયો. स्वागत करावे सजली राहे मंगल गावे मनोपजी फुलवारी. તાળીઓથી વધાવશું આપણે. गूंजे सपनोरी ये किलकारी रे, वन उपवन अभिनंदन करता छाई धगा भनियारी रे. शक्कर भापो झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे.
જોરદાર તાળીઓથી વધાવીશું. જોરદાર તાળીઓથી વધાવીશું. જોરદાર તાળીઓથી વધાવીશું. સરસ મજાના બાળાઓના જોરદાર પરફોર્મન્સને જોરદાર દાન મળે છે. 500 રૂપિયા ગેલાભાઈ બીજલભાઈ રાઠોડ ગોરૈયા, જોરદાર તાળીઓથી આપણે વધાવશું. 200 રૂપિયા દલસુખભાઈ ગેલાભાઈ પીપળી, 500 રૂપિયા જસુબેન હેમુભાઈ ગઢિયા, 500 રૂપિયા રમેશભાઈ મશરૂભાઈ સાંકળિયા બોડી તરફથી, 500 રૂપિયા અજયભાઈ હરેશભાઈ નાકિયા પાળિયાદ તરફથી, 500 રૂપિયા શાંતિભાઈ જયસિંહભાઈ સાંકળિયા તરફથી, 200 રૂપિયા નારાયણભાઈ કાનજીભાઈ પીપળી તરફથી, 500 રૂપિયા ઈશ્વરભાઈ ભરાડિયા, 500 રૂપિયા રમેશભાઈ બાવળિયા, 500 રૂપિયા દિગુભા ચુડાસમા સાહેબ અને 500 રૂપિયા નિલેશભાઈ ડાબસરા તરફથી આ બાળાઓને પ્રોત્સાહન રૂપે મળે છે. જોરદાર તાળીઓથી આપણે ફરીથી આ દાતાઓને વધાવીશું. ભાવનાબેન રંગપુરા 251 રૂપિયા આપી અને આ બાળાઓને વધાવે છે. એમને પણ તાળીઓના નાદથી વધાવીએ. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા કહેવાય છે ને કે બાળક એ પ્રભુનો પૈગામ છે. બાળક એ પ્રભુનો પૈગામ છે. બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. બાળક એ પ્રભુનો પૈગામ છે. બાળક એ પ્રભુનું સ્વરૂપ છે. બાળક એ આનંદ સ્વરૂપ છે. બાળકને જોશો ને એટલે ખબર છે કે બાળક એટલે રમત છે. બાળક એટલે વાતો છે. બાળક એટલે ફરિયાદ છે. અને આવી જ સરસ મજાની પોતાની મોજેલી મસ્તાન છે એ બાળક છે. તો આવા બાળકોને આપણે રજૂ કરવા છે અને એવો સરસ મજાનો નાના નાના બાળકો નાના ભૂલકાઓ આપણી વચ્ચે સરસ મજાનો ડાન્સ લઈને આવે છે જેના શબ્દો છે ગલતી છે મિસ્ટેક. આવો નિહાળીએ મિક્સ સોંગ ગલતી છે મિસ્ટેક. આવો નાના નાના બાળકો નાના નાના બાળકો આપણે પણ મનથી નાચી લેશું હો બાળકો સાથે તાળીઓના નાદથી. गुदगुदी कर रही हवा, अल्लाह मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह, कुछ है जुनून सा कुछ पागलपन है, तो बातें करता ये बुद्धू सा मन है, कुछ है जुनून सा कुछ पागलपन है, सो बातें करता ये बुद्धू सा मन है. महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक, हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा. चल मसल फुलाना थोड़ी बॉडी बनाना, तेरी चिकन गालों पे स्टबल की फसल જોરદાર તાળીઓ. अरे रे रे ખૂબ સારું પરફોર્મન્સ બજાવી રહ્યા છે બાળકો. એમનો ઉત્સાહ વધારીએ. જોરદાર તાળીઓ. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी, देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी, दिल पर है दिलकश है दिलदार नजर, આ સરસ્વતી વિદ્યા મંદિર સરસ્વતી વિદ્યા મંદિર સરસ્વતી વિદ્યા મંદિર. अगलो होश नमी दानम, हम है दिल है मर जानम, बस दीवानगी 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 है, ना कोई रहसन ना रहबर, ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है. All the hot girls put
જોરદાર તાળીઓથી વધાવશું નાના નાના ભૂલકાને. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આવજો, જાઓ, આવજો, જાઓ. આ સરસ મજાના પરફોર્મન્સને દાતાઓ દ્વારા પણ વધાવવામાં આવ્યું છે. 500 રૂપિયા ઉમરાળાના સરપંચ એવા અરવિંદભાઈ બાવળિયા તરફથી જોરદાર તાળીઓથી આ દાતાને પણ વધાવશું. 500 રૂપિયા પ્રભુભાઈ બારૈયા ઉમરાળા એમના તરફથી બાળકોને પ્રોત્સાહન મળે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. 500 રૂપિયા ઈશ્વરભાઈ સાંકળિયા એમના તરફથી બાળકોને પ્રોત્સાહન રૂપે મળે છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. આપણે બાળકોને મનોરંજનની સાથે સાથે એમના શૈક્ષણિક કાર્યને પણ આપણે સરસ મજાનું પ્રોત્સાહન પૂરું પાડવું છે. તો આપણી શાળામાં ગયા વર્ષે જે બાળકોએ સરસ મજાનો શિક્ષણમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવ્યો છે એમને ઇનામ પણ આપવા છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત એવા શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ મિયાણી અને મહામંત્રી વિજયભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને અમારા બાળકોને ઇનામ વિતરણ કરવા માટે આવે. મનોજભાઈ અને વિજયભાઈ. આપણે ગયા વર્ષે બાળ વાટિકામાં પહેલા નંબરે જે બાળક આવ્યા છે એવા ગણોદિયા નૈતિકભાઈ વનરાજભાઈ એ પ્રથમ નંબરે આવે છે અને પોતાનું ઇનામ લેવા માટે સ્ટેજ ઉપર આવશે. ગણોદિયા નૈતિકભાઈ, કદાચ બાળક હાજર ન હોય તો એના પ્રતિનિધિ તરીકે એના વાલી કોઈ હાજર હોય તો આવીને ઇનામ લઈ જશે. બીજા નંબરે આવે છે વાઘેલા જાનવીબેન બુદ્ધાભાઈ, બાળવાટિકામાં બીજા નંબરે આવે છે, એ પણ પોતાનું ઇનામ મેળવી દેશે. બાળક હાજર છે અને મનોજભાઈને વિનંતી કરીએ કે બાળકને પ્રોત્સાહક ઇનામ આપી અને ઉત્સાહને વધાવે. જોરદાર તાળીઓથી આપણે પલને વધાવીએ. બીજા નંબરે વાઘેલા જાનવીબેન બુદ્ધાભાઈ, વાઘેલા જાનવીબેન બુદ્ધાભાઈ, વિજયભાઈને વિનંતી કરીએ કે ઇનામ આપી અને બાળકને પ્રોત્સાહન પૂરું પાડે. ત્રીજા નંબરે ધોરિયા ધ્રુવિકાબેન વિપુલભાઈ, ધોરિયા ધ્રુવિકાબેન વિપુલભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો એ પોતાનું ઇનામ લેવા માટે આવશે. ધ્રુવિકા. ત્રીજા નંબરે આપણે તાળીઓના નાદથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ અને વિજયભાઈનો. આ સરસ મજાનું એક એક ઇવેન્ટમાં આપણે એક એક ધોરણનું ઇનામ વિતરણ લેતા જશું અને બાળકોને પ્રોત્સાહન આપતા રહીશું. આજની આ ઘડીનો આનંદ આપણે વિક્ષેપ કરવા નથી માંગતા, પણ આગળનું ઇવેન્ટ આપણે રજૂ કરતા પહેલા આપણી વચ્ચે સરસ મજાના કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે પૂજ્ય સંતો વિદાય લઈ રહ્યા છે. એમને આપણે તાળીઓના નાદથી ભાવથી ફરીથી પુનઃ પધારવા માટે આપણે વિનંતી કરીએ. આગળ આંખ બંધ કરું અને મને કૃષ્ણ મળે છે, આંખ બંધ કરું અને મને કૃષ્ણ મળે છે, પછી અટકેલા જીવનના નવો વેગ મળે છે. આંખ બંધ કરું મને કૃષ્ણ મળે છે, અટકેલા મનને નવો વેગ મળે છે. હોવ છું અટકાયેલો કેટલાક સવાલોમાં, જ્યારે હોવ છું અટકાયેલો કેટલાક સવાલોમાં, સ્મરતા નામ કૃષ્ણનું ઉકેલ મને મળે છે. ભલે નહીં માનો તો સત્ય આજ છે, ભલે ના માનો
સત્ય આ જ છે. સૃષ્ટિના કણ કણમાં કૃષ્ણ મળે છે. જેવા અનેક આપણા લોક સંગીતમાં કૃષ્ણ ગવાયો છે. કૃષ્ણ એટલે શું? તો કે કૃષ્ણ એટલે રાજનીતિજ્ઞ, તત્વજ્ઞાની, વિશ્વગુરુ, અને એવા કૃષ્ણના ભાવને રજૂ કરતું આપણે આગળ ગીત રજૂ કરવું છે. સરસ મજાના ભક્તિમય માહોલમાં આપણે જવું છે. તો આવો નિહાળીએ આ સરસ મજાના કૃષ્ણમય બનવા માટેનું ગીત, એટલે ભક્તિ સોંગ. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો. આવો નિહાળીએ ભક્તિ સોંગ જેના શબ્દો છે ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો. લોક સંગીતમાં ગવાયેલો આપણો ભગવાન એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જીવનમાં નિરાશા વ્યાપે ત્યારે એક વખત જો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે મનમાં લાવીએ, વાંચીએ અને વિચારીએ તો દુનિયાનું બેસ્ટ તત્વજ્ઞાન જેને પીરસ્યું છે એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણે રજૂ કરવા છે. તો જોરદાર તાળીઓથી આ બાળાઓને વધાવીએ અને આવો નિહાળીએ આપણું સરસ મજાનું ભક્તિ સોંગ જેના શબ્દો છે ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો. જોરદાર તાળીઓથી વધાવશો થીમને, તાળીઓથી વધાવશો થીમને.
જોરદાર તાળીઓથી આ પરફોર્મન્સને વધાવીએ. સરસ મજાનો ઉત્સાહ સાથે, જાણે કે ગોકુળમાં આપણે કેમ રમતા હોય એવો સરસ મજાનો માહોલ આપણી વચ્ચે રજૂ કર્યો. ખૂબ ખૂબ આભાર બહેનો અને ભાઈઓનો. આગળ આપણી વચ્ચે આપણા બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઉપસ્થિત હોય, એમના હસ્તે આપણે આપણા બાળકોને ઇનામ વિતરણ કરવા માટે આપણે મહેમાનને વિનંતી કરીએ કે આવો સ્ટેજ ઉપર. અને અમારા ગયા વર્ષના ધોરણ 12માં સરસ મજાનું બોર્ડમાં સારામાં સારું પરિણામ મેળવીને 1, 2 અને 3 નંબર લાવ્યા છે એવા બાળકોને પ્રોત્સાહન કરવા માટે આવો બરોડિયા સાહેબ, આવો સ્ટેજ ઉપર. અને ગયા વર્ષના ધોરણ 12માં પ્રથમ નંબરે બોર્ડમાં જે આપણો પહેલા નંબરે આવ્યો છે એવા દલવાણિયા કિરણ રસાભાઈને વિનંતી કરીએ કે આવે અને પોતાનું ઇનામ સ્વીકારે. કિરણ રસાભાઈ દલવાણિયા, ફટાફટ બાળકો ઇનામ વિતરણ જે માટે નામ આવશે. બોલું ઝડપથી સ્ટેજ ઉપર આવશે એટલે આપણે ટાઈમ ખોટી ના થાય. બીજા નંબરે મીઠાપરા વર્ષાબેન, ધોરણ 12માં બીજા નંબરે ઉત્તીર્ણ થયા છે, એમને પણ પ્રોત્સાહક ઇનામ આપવા માટે સાહેબ ઉપસ્થિત છે. તો ઝડપથી વર્ષાબેન પોતાનું ઇનામ લેવા માટે આવશે. અને ત્રીજા નંબરે મીઠાપરા અનિલ ઈશ્વરભાઈ, ધોરણ 12નું બોર્ડમાં 1, 2 અને 3 નંબર મેળવેલા બાળકો છે. જોરદાર તાળીઓ ત્યાં બાળકોને વધાવીએ. મીઠાપરા વર્ષાબેન અને ત્રીજા નંબરે છે મીઠાપરા અનિલ ઈશ્વરભાઈ. જોરદાર તાળીઓથી આપણને વધાવીએ. સાથે સાથે ધોરણ 10માં 1, 2 અને 3 નંબર મેળવેલા બાળકોને પણ સાહેબને વિનંતી કરીએ કે ઇનામ આપી અને પ્રોત્સાહન પૂરું પાડે. તો ધોરણ 10માં જેમનો પહેલો નંબર આવેલો છે એવા ધોળિયા કુલદીપ રમેશભાઈ, એ આવી અને પોતાનું ઇનામ સ્વીકારશે. કદાચ કુલદીપ હાજર ના હોય તો એના વાલી હાજર હોય તો ઝડપથી એનું ઇનામ આવી અને સ્વીકારી જશે. પછી બીજા નંબરે બાવળિયા પૃથ્વી હનુભાઈ, દ્વિતીય નંબરે છે. બીજા નંબરે એનું ઇનામ આવી અને સ્વીકારી જશે. અને ત્રીજા નંબરે રાઠોડ રવિ રાજેશભાઈ ઝડપથી આવી અને પોતાનું ઇનામ સ્વીકારશે. પૃથ્વી અનુભાઈ એક વિદ્યાર્થીને લઈને આપણે લેવડાવી લીધું. ત્રીજા નંબરે રાઠોડ રવિ રાજેશભાઈ ઝડપથી આવી અને પોતાનું ઇનામ લઈ લેશે. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ધોરણ 10, ખૂબ ખૂબ આભાર સાહેબનો. આપણે બાળકો, આમ તો બાળકોના ભવિષ્ય અને બાળકોના સંસ્કારને ધ્યાને લઈ અને અવારનવાર કુંડળ ધામથી સંતો બાળકોને ઉત્સવ કરાવતા હોય છે. ત્યારે આ કાર્યક્રમમાં કુંડળ ધામથી પણ ગુરુજીએ ખૂબ સારા એવા આશીર્વાદ પાઠવ્યા છે. તો આપણે એલઈડીના માધ્યમથી એ આશીર્વાદને આપણે સાંભળીશું. તો બધા મિત્રો છે એલઈડી તરફ ધ્યાન આપશો. આપણે કુંડળ ધામથી પૂજ્ય જે જ્ઞાન જીવન આપણને આશીર્વાદ આપશે. તો એલઈડીમાં શ્રી જાંબુડા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં સાંસ્કૃતિક ફોરમ આ કાર્યક્રમ તમે બધા યોજો છે. તમારા આચાર્ય, મંત્રી, આચાર્ય અને ભાઈ ફાઉન્ડેશન, શું કહેવાય, ડાયરેક્ટર, આ બધાએ ખૂબ જ સારી મહેનત કરીને બાળકોને સંસ્કાર આવે એવા પ્રયત્ન કરો છો. એનાથી અમે બહુ રાજી છીએ. ખૂબ ધ્યાન દઈને બધા બાળકો ભણજો, તમારા માતા પિતાને સુખી કરજો, ભણી ગણીને મોટા થાજો, તમારા ટીચર ગુરુનો આદર કરજો, કુસંગ અને કુવ્યવહારથી દૂર રહેજો, વળી વ્યસનોથી દૂર રહેજો.
ખરાબ મિત્રો ન કરતા. હવે આપણે કૃતિ તરફ જવું છે તો સુંદર મજાનું ભૂલકાઓ મિક્સ સોંગ લઈને ઓલ ઇઝ વેલ લઈને આવે છે તો એકવાર જોરદાર તાળીઓથી આપણે એને બાળકોને વધાવી લઈએ. તો આવી જાઓ બાળકો. આમ તો કહેવાય છે ને કે જીવનના હરેક મોડમાં પરીક્ષાઓ વણાયેલી છે. આ બાળકો છે એ જ્યારે કોઈ પણ નૃત્ય શીખતા હોય છે ત્યારે એને કેમ કરશું, કેમ એને અનુસરશું, પણ જ્યારે એ કહેવાય ને કે મૂર્તિકાર કોઈ પણ મૂર્તિ ઘડતો હોય ને તો એનું ધ્યાન ફક્ત ટકોરા ઉપર હોય, નહીં કે મૂર્તિના આકાર ઉપર. અને જ્યારે આખરી ઓપ જ્યારે દેવાતો હોય છે ત્યારે એક સુંદર મજાની મૂર્તિ નિર્માણ પામતી હોય છે. અને એવા જ આ તમારી સામે જે ભૂલકાઓ કૃતિ રજૂ કરે છે એ જેમ હરેક શિક્ષકો ટાંકી ટાંકીને તેની ઉપર જે ઘા કર્યા છે ત્યારે સુંદર મજાનું આવું પરફોર્મન્સ તમારી સામે કરી શકે છે. જોવો છો ને એમનો ઉત્સાહ, હરેક ચહેરા એટલા ખીલેલા જ્યારે આપણને જોમ ચડી જાય. જ્યારે આવું એવું નાનું એવું બાળક જ્યારે સ્ટેજ ઉપરથી આપણને કૃતિ રજૂ કરતી હોય ત્યારે એને ઉત્સાહ આવે, એનો ઉત્સાહ વધે. એટલા માટે થઈ આપણે એને કૃતિ પ્રત્યે જોરદાર તાળીઓથી પણ એને વધાવશું. તો હવે આપણે નિહાળીશું મિક્સ સોંગ. આપણે એલઈડી પાસે જે ઊભા છે ભાઈઓ બેસી રહેશે, પાછળ દેખાય બેસવાની વ્યવસ્થા છે, બેસી રહેજો. लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटी बजा के बोल તાળીઓ તો પડવી પડે હો, તાળીઓ તો પડવી પડે હો, તાળીઓ તો પડવી પડે હો. लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल होठों को करके गोल सीटी बजा के बोल मुर्गी क्या जाने अंडे का क्या होगा अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा कोई न जाने अपना फ्यूचर क्या होगा होठ घुमा सीढ़ी बजा के बोल भैया आवेश में अरे भैया आवेश में आवेश में अरे भैया आवेश में दरवाजे को कुंडी मारो कोई ना बच के जाने पाए डीजे को समझा दो म्यूजिक गलती से भी रुक ना जाए धगा धगा जो फील करे वो जाके दो रेड बुल लटक लो जिसको डांस नहीं करना वो जाके अपनी भैंस चराए बस आज की रात है, कल से वही से अपे है, जी भर के नाच लो ना, घर वाले ना मापे हैं, चुप पे अपना राज है, डरने की क्या बात है, ये तो बस शुरुआत है, ये तो बस शुरुआत है. अरे अभी तो पार्टी शुरू हुई है अरे अभी तो पार्टी शुरू हुई है तू मेरा हुक्म का इक्का, तू ही मेरी क्रिकेट का छक्का, मैं अलादीन तू मेरा जिन, मैं अधूरा तेरे बिन, तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का, तू अलादीन मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन, मैं किसी से कम नहीं तूने सिखाया, जीने का नुस्खा यही तूने बताया, नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु. जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है,
ताल पे ठुमके लगाए तालिमा टुकुर 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 देख टक टुकुर 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 देख टक तेरी शैतानियों से महफिल रंगीन हुई तू दीवाना हुआ मैं भी शौकीन हुई दुनिया जलती है तो चले दुनिया जलती है तो चले रात भर जालिमा के संग नचे तालमा टुकुर 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 देख टक टुकुर 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 There's something about tonight, something very special. Something about the way you move that thing, something very special. Something about the way you look at that thing, something very special. Yeah, there's something about tonight, something very special. Here we go. सारी की सारी दुनिया भुला के मैं तो तेरे नाल नचना For you to be my one and only मैं तो तेरे नाल नचना When I see you looking at me आजा बात कर दिल की होने लगेंगे अफसाने You know it, so sing it. Now throw your hands up and say. तू दीवानी સરસ્વતી વિદ્યા મંદિરની Tutalaewa मुझों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन don't miss that chance all the Rajini fans don't miss that chance lungi dance 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 ખૂબ ખૂબ આભાર બાળકોના પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા ગોરધનભાઈ મેર બાળ સુરક્ષા બોટાદ 1100 રૂપિયા ડોક્ટર ભરતભાઈ કોશિયાણીયા માતૃછાયા હોસ્પિટલ પાળિયાદ 500 રૂપિયા વિપુલભાઈ વી જમોડ મોટિવેશનલ ટ્રેનર બોટાદ 500 રૂપિયા મનીષભાઈ મકવાણા 251 રૂપિયા ભાવનાબેન રંગમપરા શિક્ષક શ્રી 551 રૂપિયા ધોડાભાઈ મંજીભાઈ પીપળી 300 રૂપિયા ભાવેશભાઈ બીજલભાઈ બોડી પીપળી 200 રૂપિયા ભરતભાઈ મેણિયા 500 રૂપિયા ગટરુભાઈ માનસંગભાઈ મેર 500 રૂપિયા ઉમરાળા સરપંચ અરવિંદભાઈ બાવળિયા 500 રૂપિયા પ્રભુભાઈ બારૈયા ઉમરાળા 500 રૂપિયા ઈશ્વરભાઈ સાંકળિયા ઉમરાળા 500 રૂપિયા ઈશ્વરભાઈ બસુભાઈ વિહોળ મંડળ સર્વિસ 200 રૂપિયા હીરાભાઈ જયરામભાઈ ગોહિલ 200 રૂપિયા ઘનશ્યામભાઈ ગગજીભાઈ મીઠાપરા 500 રૂપિયા રમેશભાઈ જાગાભાઈ કમેજળિયા 500 રૂપિયા ભીખાભાઈ બસુભાઈ મીઠાપરા 500 રૂપિયા અમરેશભાઈ લખુભાઈ ગંગાજળ 500 રૂપિયા જાદવભાઈ જીવાભાઈ નાના પાળિયાદ 100 રૂપિયા ગોરધનભાઈ વાજાભાઈ નાના પાળિયાદ 500 રૂપિયા ડોક્ટર ચિરાગભાઈ ચૌહાણ સ્માઇલ હબ ડેન્ટલ ક્લિનિક અમદાવાદ 1100 રૂપિયા ગ્રામડે સરપંચ ધીરુભાઈ મોહનભાઈ અને 1100 રૂપિયા કૃષ્ણનગર પ્રાથમિક શાળા 500 રૂપિયા ગગજીભાઈ મનજીભાઈ હલો એકવાર જોરદાર તાળીઓથી આ દાતાશ્રીને વધાવીશું આમ તો હસ્તસ્ય ભૂષણમ દાનમ કંઠસ્થ ભૂષણમ સત્વમ આવા ખરેખર ઋણ હોય ને કે બાળકોને રાજી કરવા હે બાળકો કેવા રાજી થતા હોય આમ તમારી સામે આમ નાચીને આપણને ખુશી પ્રગટ થાય ઘણાના વાલીઓ જોતા હશે પોતાના બાળકને નાચતા કેટલો રાજીપો મળતો હોય અંદરથી એવા આપણી વચ્ચે બેન શ્રી પારુલબેન બળમલિયા અહીં ઉપસ્થિત છે પ્રિન્સિપાલ તો એમને વિનંતી કરીશ કે આવશો કે ઘણી બધી માતાઓ બહેનો પણ અહીંયા હાજર છે શિક્ષણનું એક આગવું શું મહત્વ છે એ પણ રજૂ કરશે તો હું બેન શ્રી પારુલબેનને વિનંતી કરીશ કે આવશો અને આપણને આપણું ઉદ્બોધન આપશે પારુલબેન
नमस्कार। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। આજની આ શિયાળાની એકદમ ઠંડી, હવે તો સાંજ ન કહી શકાય, રાત કહું તો ચાલશે, એવા ઠંડા વાતાવરણની અંદર વન વગડાની વચ્ચે સરસ્વતી વિદ્યા મંદિર આયોજિત જે સાંસ્કૃતિક ફોરમ વિશાળ પટાંગણમાં જેની ઉજવણી થઈ રહી છે ત્યારે ઉપસ્થિત હતા છે એવા તમામ મારા વડીલો, ગુરુજીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, લોક નેતા, આપણા સલામતીની સતત ચિંતા કરતા એવા એસપી સાહેબ, શિક્ષણવિદ અને શિક્ષણ વિદ્વાનો કે જે હંમેશા એ આ સમાજની અંદર કંઈક ને કંઈક સમાજ સુધારવા માટે નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ સુધી બાળકોની કારકિર્દીમાં એ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ બની રહે એવી વાતો અને પ્રવૃત્તિઓ એ કરનારા અને એમાં સાથ આપનારા સમગ્ર આ વિદ્યા મંદિરની ટીમ પોતાનો સમય લઈ પોતાના ભૂલકાઓ માટે આજે સ્પેશિયલ એ અહીં પધાર્યા છે એવા વાલીગણ અને અતિ ચંચળ કહી શકાય કે જેને એક જગ્યા ઉપર 1 કલાક 2 કલાક બેસાડવા હોય તો બહુ અઘરું કામ છે એવા નાના નાના આ સંસ્થાના ભૂલકાઓ. મારે આજે વાત કરવી છે મિત્રો પરિવર્તનની. એની સાથે આપણે કેટલા ટકા આપણી જિંદગીને એ જીવીએ છીએ. પ્રશ્ન એવો થાય કે બેન જીવતા તો હોઈએ જ ને, 100% જ જીવતા હોય તો મિત્રો એ કદાચ ખ્યાલ આપણો ખોટો છે. જ્યારે બાળક છે, આપણે જોયું હમણાં સ્ટેજ ઉપર નાના નાના ભૂલકાઓ બહુ સરસ મજાની કૃતિઓ રજૂ કરતા હતા. પૂરેપૂરા દિલ દઈને એને તૈયારી કરી હશે, કેટલાય દિવસોથી એ પ્રેક્ટિસ કરતા હશે, ત્યારે સંપૂર્ણ એ પરફોર્મન્સ બહુ સરસ રીતે અહીંયા આપી શક્યા. છતાં પણ જ્યારે આપણે બધા સામે બેઠા છીએ ત્યારે કંઈક ને કંઈક એમનું ધ્યાન બેધ્યાન થતું હતું એ આપણે દેખતા હતા. છતાં પણ એ બાલ સહજ ભૂલને પણ એ આપણને એ સહજ રીતે એક ભૂલ નહીં પણ બાળકની એક બાલ સહજ હરકત છે માની અને સ્વીકારવાની પણ મજા આવતી હતી. પણ ત્યાર પછીની એજ જે આવે છે, ઉંમર જે આવે છે, એમાં આપણે આપણી લાઈફને કેટલા ટકા જીવીએ છીએ? ખાવું, પીવું, નાવું, આવું જવું, કોઈ પણ એ નાનું મોટું જીવનનું જે ફરજિયાત કામ છે એ કોઈ કામ નથી. આમ જોવા જઈએ તો એક ઘટના છે અને એ ફરજિયાત કરવાની છે. પણ આપણે જ્યારે માનો કે જમવા જ બેઠા છીએ તો શું આપણે 100% જમવામાં ધ્યાન છે? નથી. એ વખતે આપણે કદાચ જમતા જમતા આપણા વિચારો, આપણું મન તો કેટલાય જોજનો દૂર એ દોડતું હોય છે. તો જમવાનું જે થાળીમાં પીરસાયેલું છે એનો પૂરેપૂરો સ્વાદ આપણને મળે છે ખરો? નથી મળતો. મિત્રો, બાળકો, વિદ્યાર્થીઓને હું ખાસ કહીશ, આવું જ કંઈક અભ્યાસમાં છે કે જે વિષયનો પીરિયડ ભરી રહ્યા છીએ, જે વિષય શિક્ષક વિષયને ન્યાય આપી રહ્યા છે, ભણાવી રહ્યા છીએ, ત્યારે એક વિદ્યાર્થી તરીકે 100% આપણે એ સમયે, એ જગ્યાએ એ વાતને સાંભળવા, સમજવા માટે, એ વિષયમાં એ કંઈક નવું જાણવા માટે 100% ત્યાં ધ્યાન રાખીએ છીએ ખરા? ઓફકોર્સ મારો જવાબ છે એ કદાચ આપણો બધાનો પણ જવાબ હશે અને એ છે ના, નથી જ. નથી એટલે જ આપણને ગણિત અઘરું લાગે છે, એ ધ્યાન નથી એટલે જ આપણને વિજ્ઞાન અઘરું લાગે છે, એ ધ્યાન નથી એટલે આપણને આપણી માતૃભાષા પણ અઘરી લાગે છે. જો આપણે વિજ્ઞાન ભણીએ છીએ, સમાજ ભણીએ છીએ, ગણિત ભણીએ છીએ, ત્યારે એ 35 કે 40 મિનિટના પીરિયડની અંદર આપણે પૂરેપૂરું શિક્ષક જે ભણાવે છે એમાં ધ્યાન આપીએ તો આ દુનિયાનો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા તો ઠીક છે પણ દુનિયાનો કોઈ વિષય અઘરો નથી. પણ બારીની બહારથી કઈ અવાજ આવ્યો, અરે ચકલી કે કોઈ પક્ષી ઉડીને ગયું ને તો તરત આપણું ધ્યાન છે બારીમાંથી બહાર જાય છે. એટલું જ નહીં, કોક વખત આપણી વાડીએ ચકલી એ ક્યાં બેઠી હતી અને શું કરતી હતી, અથવા તો ક્યાંથી ક્યાં ચણીને કોઈ દાણો લઈને આવી, એ ઘટનાઓ તરત જ ગોળ ગોળ ફરવા લાગે છે.
અને એટલે જ કદાચ એ સમયે જે પણ કંઈ કરવાનું હતું એ સમયે આપણે જે હેતુથી જ્યાં બેઠા હતા એને આપણે મિસ કરીએ છીએ, ચૂકી જઈએ છીએ, અને એટલે જ આપણે પારંગત બની શકતા નથી. તો જ્યાં છીએ ત્યાં 100% રહીએ. જેટલું પણ મેળવવાનું છે, જે એજમાં, જે ઉંમરમાં જે મેળવવાનું છે એને મેળવવાની આપણે 100% કોશિશ કરીએ. તો જ આ 4 વ્હીલ ગણાતા તમારા જે ચારેય મેનેજિંગ ટ્રસ્ટી, એનું જે એ ભગીરથ કાર્ય છે, એનો જે હેતુ છે એ બર આવશે. એકલા એમની મહેનતથી એ કંઈ જ નહીં થાય. તાલી 2 હાથે જ પાડવાની હોય છે. વાલીઓનો પણ સાથ જોઈએ છે, સાથે વિદ્યાર્થીઓ પણ મહત્વની ભૂમિકા એમાં રહેતી હોય છે. આ સાથે જ મારે એ વાત કરવી છે પરિવર્તનની. હું જ્યારે એક દીકરી તરીકે, એક પુત્રવધુ તરીકે એ જો આ સ્ટેજ ઉપરથી અહીંયા મારા વિચારોને રજૂ કરવા માટે જો હું અહીંયા પહોંચી શકી હોઉં તો કંઈક ને કંઈક અંશે મારાય માતા પિતા કે મારાય વડીલો, એ મારાય સસુર પક્ષ છે, એમનો એ કદાચ એ ફાળો હોઈ શકે. તો મિત્રો, અહીંયા બેઠેલી માતાઓ, બહેનો, એ તમે જ્યાં છો ત્યાં શ્રેષ્ઠ જ છો, પણ તમારી કુખે જન્મેલી જે દીકરી છે એના માટે હવે તમે શું કરશો? એસપી સાહેબ ભલે આજે આપણી વચ્ચે નથી, પણ છતાંય હું કહું કે આજે પોલીસ તંત્ર હોય તો પણ ભલે. એક સમય મિત્રો એવો હતો કે કંડક્ટરની સીટ આખી બસમાં ફૂલ ભરેલી બસ છે, એમાં કંડક્ટરની સીટ એક જ ખાલી છે. એ ટિકિટ કાપવાનું કામ કરે છે ત્યારે કોઈ બેન ઉભેલી હતી તો કંડક્ટરની સીટ ઉપર બેસતા અચકાતી હતી. આજે કંડક્ટરની સીટ ઉપર પણ મિત્રો વડીલો બહેનો બેઠી છે. આજે જરાય સંકોચ નથી. કોઈ પણ ફિલ્ડ છે તમે જોઈ શકો છો. આશા વર્કર થી લઈ, આંગણવાડી વર્કર થી લઈ અને પ્લેન ચલાવવા સુધી કે આઈપીએસ કે આઈએસ અધિકારી સુધી આજે બહેનોએ મેદાન માર્યું છે. તો આ પરિવર્તન નહીં તો બીજું શું છે? આ પરિવર્તનને આપણે સહજ સ્વીકારીએ છીએ. સ્વીકારવું જ રહ્યું, આ સિવાય વિકલ્પ નથી આપણી પાસે. અને જે પરિવર્તનથી ડરે છે ને, એ પરિવર્તન સ્વીકારવા માટે તૈયાર નથી, એટલે જેને ડરવું પડે છે. તો આજે કદાચ તમારી દીકરી એ તમારું જે સેફ ઝોન કહેવાય, રક્ષા કવચ કહેવાય, એને તોડી અને પોતાનો રસ્તો, પોતાની પાંખોને ફેલાવી અને ઉડતા આકાશમાં એને એ જવાની ઈચ્છા થાય તો એક માં તરીકે, એક બેન તરીકે, એક દાદી માં કે મામી માસી તરીકે એની પાંખને કાપવાનું કામ આપણે ક્યારેય નહીં કરીએ. તો આવી નાની નાની બાળાઓ એને એ હજી આ દુનિયાની ઘણી બધી એ વિટમણાઓ, મુશ્કેલીઓમાંથી પસાર થવાનું છે, પણ એ સમયે આપણે એક વડીલ તરીકે, માતા પિતા તરીકે આપણે એને સપોર્ટ આપીએ, સહકાર આપીએ. આ સિવાય મારી વાતના અંતમાં હું ધોરણ 10 અને ધોરણ 12 ની જે પરીક્ષા આગામી દિવસોની અંદર શરૂ થવા જઈ રહી છે ત્યારે એમના તરફથી મારી પોતાની રચેલી એક વાત, મોડિફાઈ કરેલી વાત છે, રજૂ કરવા માંગીશ કે હે માતાઓ, હે પિતા અને હે ગુરુજી, હે માતા પિતા અને ગુરુજી, ગણિત અને વિજ્ઞાન અમે ભણ્યા છીએ સભાનમાં. ગણિત અને વિજ્ઞાન અમે ભણ્યા છીએ સભાનમાં. તો ગાય છે અમે કવિતા ગુજરાતી હિન્દીની સંપૂર્ણ રાગમાં. સમાજ અને સંસ્કૃતને લીધા છે અમે બાનમાં. સમાજ અને સંસ્કૃતને લીધા છે અમે બાનમાં. તો વળી અંગ્રેજી બોલ્યા છીએ એકબીજાના કાનમાં. એમ છતાં પ્રિલિમમાં હોય દેખાવ ભલે પાંગળો, પ્રિલિમમાં હોય દેખાવ ભલે પાંગળો, બોર્ડ એક્ઝામમાં અમે વરસી જવાના. અરે અમને નાખો આ બોર્ડની પરીક્ષાની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. જય. જોરદાર તાળીઓથી આપણે પારુલબેનને વધાવશું. સરસ મજાનું એક નારી જો ધારે તો શું કરી શકે એના વિશે સરસ મજાનું સમજાવ્યું. બેન પોતે લેખક છે, પોતે હાઈસ્કૂલના શિક્ષક છે અને સરસ મજાના વક્તા છે. જોરદાર તાળીઓથી ફરીથી આપણે એમને વધાવશું. આપણે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર દલવાણિયા સાહેબ, ડોક્ટર વાટુકિયા સાહેબ, પછી એમજી ટ્યુશન ક્લાસીસના સંચાલક એવા મહેશભાઈ ઉપસ્થિત છે. એમને આપણે આવકારવા છે તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને આપણે
શાળા પરિવારને કહીએ કે માનવંતા મહેમાનને મોમેન્ટ આપી અને આવકારે. દલવાણિયા સાહેબ, વાટુકિયા સાહેબ અને મહેશભાઈ. બસ થોડો નાનો એવો બ્રેક છે, બાકી તરત આપણો કાર્યક્રમ ચાલુ કરવો છે. મિત્રો કંટાળ્યા નથી ને? તો તમારો અવાજ કેમ આવે છે? જ્યારે પાડવાનો છે અવાજ ત્યારે આવતો નથી ને પછી આવે છે. કંટાળ્યા છો? હા ના, કોઈ વાંધો નહીં, તમારો કંટાળો હમણાં દૂર થઈ જાય. સરસ મજાની ઇવેન્ટો આપણે રજૂ કરવી છે. પહેલા ડોક્ટર વાટુકિયા સાહેબ, દલવાણિયા સાહેબ અને મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને આવકારવા માટે શાળાના સુનિલભાઈ વાટુકિયા, વિજયભાઈ દલવાણિયા સાહેબ સ્ટેજ ઉપર આવી જાઓ. અને ચૌહાણ ચિરાગભાઈ, ડોક્ટર ચિરાગ ચૌહાણ સાહેબ એ પણ ઉપસ્થિત છે. એમને પણ આવકારવા માંગે છે શાળા પરિવાર. ઝડપથી આપણા સ્ટેજ ઉપર આવશે. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર વાલજીભાઈ, મંત્રી મુકેશભાઈ અને બંને આચાર્યો મોમેન્ટ આપી અને માનવંતા મહેમાનોને આવકારશે. ચૌહાણ સાહેબ, ચિરાગભાઈ ચૌહાણ, કઈ વાંધો નહીં. આપણે એક જાહેરાત છે, હજુ પણ આ ગ્રાઉન્ડમાં કોઈ પણ મહેમાન, કોઈ પણ વડીલ, કોઈ ભાઈઓ કે બહેનોને જમવાનું બાકી હોય તો બાજુના ગ્રાઉન્ડમાં ભોજનાલય ચાલુ છે. જેમને પણ પ્રસાદ લેવો હોય તો પ્રસાદનું કામ ચાલુ છે, પ્રસાદ લઈ શકે છે. જોરદાર તાળીઓથી આપણને વધાવશું. મહેમાનોને કહેશું થોડી વાર સ્ટેજ ઉપર જ રહેશે. અને આપણા બોટાદ પીઆઈ સાહેબ, ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને બોલાવીએ, આવો અને બાળકોને ઇનામ વિતરણ કરશે. અહીંથી જે બાળકોના નામ બોલાય ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને મહેમાનના હસ્તે પોતાનું ઇનામ સ્વીકારશે. ધોરણ બીજામાં પ્રથમ નંબરે મીઠાપરા માનસીબેન હિંમતભાઈ આવે છે, એ આવી અને પોતાનું ઇનામ સ્વીકારશે. ધોરણ બીજામાં પ્રથમ નંબરે બીજા બેન છે મેટાળિયા નિકિતાબેન મિતેશભાઈ, એ પણ પોતાનું આવી અને ઇનામ માનવંતા મહેમાનોના હાથે સ્વીકારશે. મકવાણા હેમાંશીબેન જયસુખભાઈ ઝડપથી આવી અને પોતાનો પ્રથમ નંબરનું ઇનામ સ્વીકારશે. ધોરણ બીજામાં મીઠાપરા માનસીબેન, મેટાલિયા નિકિતાબેન, મકવાણા હેમાંશીબેન, સાસુકિયા માનસીબેન, ઝાપડિયા હર્ષિત હરેશભાઈ અને મેર પિયુષ હરેશભાઈ, આ બધા પહેલા નંબરના વિદ્યાર્થીઓ છે. પહેલા નંબરના વિદ્યાર્થીઓને એનો ઇનામ સ્વીકારવા માટે ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને મહેમાનના હસ્તે પોતાનું ઇનામ સ્વીકારશે. આપણે ઇનામ પહોંચાડશું. જોરદાર તાળીઓથી આ બધા પહેલા નંબરના તેજસ્વી તારલાને આપણે સરસ મજાનો ઉત્સાહ પૂરો પાડશું. તાળીઓનો કેમ દુકાળ પડ્યો છે? જોરદાર તાળીઓથી. સરસ. ત્યારબાદ બીજા નંબરે હવે ધોરણ બીજામાં બીજા નંબરે સાસુકિયા સ્નેહલ, મેણિયા એકતા, મેણિયા સાસુકિયા સ્નેહલબેન બીજા નંબરે આવે છે, એના બીજા નંબરનું ઇનામ આપશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં મેણિયા એકતાબેન હિતેશભાઈ, મેણિયા અક્ષરાબેન હસમુખભાઈ, એ તૃતીય નંબર ઉપર આવે છે, એ બેને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ ત્રીજામાં પ્રથમ નંબરે સાંભળ જય જસાભાઈ, જોરદાર તાળીઓથી આપણને વધાવશું. ધોરણ ત્રીજામાં સાંભળ જય જસાભાઈ, સાસુકિયા સત્યમ શંભુભાઈ અને મકવાણા તાજસ સગ્રામભાઈ તૃતીય નંબર ઉપર આવે. ત્રણેય નંબરના બાળકો આવી પોતાનું ઇનામ સ્વીકારશે.
ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનોનો. બાળકો પણ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભકામના. ચિરાગ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અભિવાદન બાકી છે. ઝડપથી મુકેશભાઈને વિનંતી કરીએ કે કિશનભાઈ હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા આજનું સરસ મજાનો આપણો કાર્યક્રમનો માહોલ બન્યો છે, ત્યારે સરસ મજાનું મને કોઈએ પૂછ્યું કે તમને શું થવું ગમે, મને કોઈએ પૂછ્યું તમને શું થવું ગમે, સુંદર શિલ્પ સ્થાપત્ય અને આભૂષણોથી સમૃદ્ધ મંદિર કે પછી જર્જરિત છતાં સુંદર એવી નાનકડી શાળા? મેં કહ્યું મને તો શાળા ગમે. કેમ કે સુંદર અને સ્થાપત્યથી જડિત એવા મંદિરમાં તો માત્ર એક ભગવાન, અને એ પણ જડ મૂર્તિમાં, જ્યારે શાળામાં અનેક ભગવાન, જીવતા અને ચેતનવંતા ભગવાન. એટલે મને શાળા ગમે. તો સરસ મજાની આપણી આ શિક્ષણની કેડી કંડારતી શાળાના બાળકો, સરસ્વતી વિદ્યા મંદિરના બાળકો સરસ મજાનું આપણી વચ્ચે નાટક રજૂ કરે છે, જે નાટકના શબ્દો છે શિક્ષણનું મહત્વ. આવો નિહાળીએ સરસ મજાનું શૈક્ષણિક નાટક. ધોરણ 9 થી 12 ના બહેનો આપણી વચ્ચે રજૂ કરે છે સરસ મજાનું નાટક. હમણાં જ પારોલબેને સરસ મજાની વાત કરી કે આજના યુગમાં અબળા છે ને એ કોઈ હવે ક્યાંય કચાશ નથી રહી, ભણતરથી ઊંચાઈ સુધી પહોંચી ગયા છે બહેનો. તો એવું સરસ મજાનું સ્ત્રી સશક્તિકરણને રજૂ કરતું આપણી વચ્ચે નાટક રજૂ થતું હોય, આપણે આપણી માનસિકતાને બદલવા માટે આપણે તત્પર થઈએ એવું સરસ મજાનો વિચાર લઈ અને આપણી વચ્ચે રજૂ કરે છે સરસ મજાનું નાટક શિક્ષણનું મહત્વ. બાળકોના પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા ગગજીભાઈ મંજીભાઈ મીઠાપરા, 500 રૂપિયા કાનજીભાઈ રાજાભાઈ ધરજીયા, 500 રૂપિયા હસમુખભાઈ રંગપરા ખીતલા, 300 રૂપિયા રમેશભાઈ ભીમજીભાઈ ધલવાણિયા, 1000 રૂપિયા લાલજીભાઈ લીંબડિયા પીપળિયા શિક્ષકશ્રી, 200 રૂપિયા ધીરુભાઈ સાંકળિયા કુંભારા, 500 રૂપિયા અરવિંદભાઈ વાઘેલા, 500 રૂપિયા મુકેશભાઈ વાઘેલા, 200 રૂપિયા સંજયભાઈ વાઘેલા, 200 રૂપિયા ઘનશ્યામભાઈ વાઘેલા, 200 રૂપિયા બુધેશભાઈ વાઘેલા, 200 રૂપિયા ધીરુભાઈ મકવાણા, 200 રૂપિયા જયેશભાઈ ઝાપડિયા, 200 રૂપિયા વિક્રમભાઈ બીજલભાઈ પીપળિયા, 500 રૂપિયા જેસાભાઈ તળસીભાઈ ધોરિયા, 200 રૂપિયા હંસરાજભાઈ કમાભાઈ ધોરિયા, 200 રૂપિયા હંસરાજભાઈ અરજણભાઈ ધોરિયા, 500 રૂપિયા અરવિંદભાઈ ઠાકરસિંહભાઈ કુકડિયા, 500 રૂપિયા રૂપસંગભાઈ કમાભાઈ ધોરિયા, 200 રૂપિયા રણછોડભાઈ કડવાભાઈ મેણિયા, 500 રૂપિયા ગોરધનભાઈ મકવાણાભાઈ મેણિયા, 200 રૂપિયા વિનુભાઈ મોહનભાઈ ધોરિયા, 1000 રૂપિયા કમેજળિયા પરિવાર ચોરવીરા, 1000 રૂપિયા અનિલભાઈ લાભુભાઈ દુબઈથી મહેમાનશ્રીના, 500 રૂપિયા વિપુલભાઈ માસ્તર ચોરવીરા પ્રાથમિક શાળા, 1100 રૂપિયા રસિકભાઈ ભીમજીભાઈ ધલવાણિયા, 1100 રૂપિયા મનોજભાઈ મિયાણી જે શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી, 500 રૂપિયા વિજયભાઈ પટેલ મહામંત્રી શાળા સંચાલક મંડળ, 500 રૂપિયા ગણપતભાઈ સૌજીભાઈ સરવા, 500 રૂપિયા જયંતિભાઈ જાદવભાઈ ધોરિયા નાના પાળિયાદ, 500 રૂપિયા પાંસાભાઈ જાદવભાઈ ધોરિયા નાના પાળિયાદ, 500 રૂપિયા ભરતભાઈ દલાભાઈ બાવળિયા, 500 રૂપિયા ઈશ્વરભાઈ મગનભાઈ મેણિયા, 200 રૂપિયા જસમતભાઈ જયરામભાઈ ધોરિયા, 500 રૂપિયા રઘાભાઈ વેલાભાઈ ગઢ શિરવાણિયા હેરાફેરી સોંગ માટે, 500 રૂપિયા મુન્નાભાઈ લાલજીભાઈ પીપળી, 200 રૂપિયા અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળી. અને દરેક ઇવેન્ટ માટે 500 રૂપિયા એમજી ટ્યુશન ક્લાસીસ તરફથી બોટાદ મહેશભાઈ, એના માટે ખૂબ ખૂબ તાળીઓ જાય. ત્યારબાદ 500 રૂપિયા હરેશભાઈ વિરમભાઈ મેર નાના ભડલા, 500 રૂપિયા અશોકભાઈ રૂડાભાઈ પીપળી,
₹3000 કૃષ્ણા હોસ્પિટલ વિજયભાઈ ધલવાણિયા અને કેડી ડાયગ્નોસ્ટિક બોટાદ સુનિલભાઈ ડોક્ટર તરફથી ₹3000 એના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ હો જાય બધા માટે. ₹500 ભૂદેવ રજનીકાંત હિતેન્દ્રભાઈ પીપળી. ₹1000 અરવિંદભાઈ મેણિયા સરપંચ નાના પાળિયાદ તરફથી ખૂબ ખૂબ બાળકો માટે જે છે પ્રોત્સાહન પૂરું પાડેલું છે, તો એના માટે પણ જોરદાર તાળીઓ હો જાય.